પ્રિય ભક્તો, હોળીની અગ્નિમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ક્યારે ન નાખતા. તેનાથી ઉલટી અને ખોટી અસર થઈ શકે છે, નિર્ધનતા આવી શકે છે અને ઘરમાં કંગાળી છવાઈ શકે છે. ઘણા લોકો અજાણતામાં હોળીની આગમાં એવી વસ્તુઓ નાખી દે છે જેની તેમના પર ખોટી અસર પડે છે. તેમને એ ખબર જ નથી હોતી કે આ વસ્તુઓને બાળવાથી ઘરમાં સંકટ આવી શકે છે. તેથી આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓ હોળીની આગમાં બિલકુલ ન નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ નાખવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે હોળીનો પવિત્ર તહેવાર એક અત્યંત દુર્લભ અને ગંભીર સંયોગ સાથે આવી રહ્યો છે. રંગો અને ઉલ્લાસનો આ તહેવાર આ વખતે ચંદ્રગ્રહણની છાયામાં મનાવવામાં આવશે. ભદ્રાનો પ્રભાવ અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બંને એકસાથે હોવા એ સામાન્ય વાત નથી. શાસ્ત્રોમાં જ્યારે પણ કોઈ મોટા પર્વ પર ગ્રહણ લાગે છે ત્યારે તેને વિશેષ સાવધાની અને નિયમો સાથે ઉજવવાનો નિર્દેશ આપવામાં આવે છે. આવા સમયે હોલિકા દહનને લઈને લોકોના મનમાં સ્વાભાવિક રીતે દ્વિધા ઉત્પન્ન થઈ છે કે અગ્નિ પ્રગટાવવાનો સાચો સમય કયો રહેશે. પંડિતો અને જ્યોતિષાચાર્યોના મતે આ વર્ષે હોલિકા દહન 3 માર્ચના રોજ કરવામાં આવશે, જ્યારે 4 માર્ચે ધૂળેટી પર રંગોનો ઉત્સવ મનાવવામાં આવશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55 વાગ્યે થશે અને તેની સમાપ્તિ 3 માર્ચના રોજ સાંજે 5:07 વાગ્યે થશે. પૂર્ણિમા તિથિ રહેતા જ હોલિકા દહન કરવું શાસ્ત્રસંમત માનવામાં આવે છે. તેથી તિથિ અને ગ્રહણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે હોળીના દિવસે પડનારું ચંદ્રગ્રહણ ખંડગ્રાસ હશે. આ ગ્રહણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ દેખાશે. ગ્રહણનો પ્રભાવ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તેથી ગ્રહણકાળમાં પૂજાપાઠ, ભોજન અને અન્ય શુભ કાર્યોને લઈને વિશેષ નિયમોનું પાલન જરૂરી રહેશે. ગ્રહણ સમાપ્ત થયા પછી જ શુભ કાર્યો શરૂ કરવા શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ગ્રહણ બાદ સાંજે 6:25થી રાત્રે 8:50 સુધી હોલિકા દહનનું શુભ મુહૂર્ત રહેશે. આ જ એ સમય હશે જ્યારે વિધિવત રીતે અગ્નિ પ્રગટાવવામાં આવશે. તેથી આ વર્ષે હોળી માત્ર રંગોનો ઉત્સવ નહીં પણ સંયમ, શ્રદ્ધા અને સાચા સમયની સમજનો પણ પર્વ બની ગયો છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે તે આ દુર્લભ સંયોગનું સકારાત્મક ફળ ચોક્કસપણે પ્રાપ્ત કરશે. ભક્તો, જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ બને છે. આ દરમિયાન મંગળ, સૂર્ય અને રાહુ સામસામે હોય છે. આપણા વેદ અને પુરાણોમાં જણાવાયું છે કે ચંદ્રગ્રહણના સમયે દૈવી શક્તિઓનો પ્રભાવ થોડા સમય માટે ઓછો થઈ જાય છે. શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યા અનુસાર હોલિકા દહનની રાતને સિદ્ધિ પ્રાપ્તિની રાત માનવામાં આવી છે. આ રાત્રે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા ખૂબ સક્રિય રહે છે. આ જ કારણ છે કે લોકો સદીઓથી આ દિવસે વિશેષ સાધના અને ઉપાયો કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની રાત્રે કરવામાં આવેલી સાધના ખૂબ પ્રભાવશાળી અને ફળદાયી હોય છે, જેનાથી નિશ્ચિતપણે લાભ મળે છે. આ દિવસે કોઈ પણ દેવતાની સાધના સિદ્ધ કરી શકાય છે. આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે હોળી અને હોલિકા દહન પર કરવામાં આવતા કેટલાક પ્રભાવશાળી ઉપાયો કયા છે જેનાથી તમે આવનારા નવા હિન્દુ વર્ષમાં ખુશીઓ મેળવી શકો છો અને તમારા દુઃખ, દર્દ તથા કષ્ટોને દૂર કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે હોલિકા દહન પર કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય પણ દહનની અગ્નિમાં અર્પણ ન કરવી જોઈએ? આ વસ્તુઓ અર્પણ કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક હોવાનો છે, તેથી તેને અંત સુધી જરૂર જુઓ. વિડીયો શરૂ કરતા પહેલા લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો, જેથી તેમનો આશીર્વાદ તમારા સુધી સીધો પહોંચી શકે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહન સમયે અગ્નિમાં તૂટેલું કે ખરાબ અનાજ ન ચઢાવવું જોઈએ. આવું કરવાથી હોળી માતાના આશીર્વાદ મળવાને બદલે શ્રાપ લાગી શકે છે. પૂજા પાઠમાં હંમેશા સંપૂર્ણ અને પવિત્ર વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અધૂરી વસ્તુઓ વાપરવાથી ફળ પણ અધૂરું જ મળે છે. હોલિકા દહન સમયે જ્યારે અનાજ અર્પણ કરો ત્યારે તેની ઉપર લીલા પાંદડા જરૂર હોવા જોઈએ. તેનાથી પૂજાનો પ્રભાવ વધુ શુભ થાય છે. તેથી ધ્યાન રાખો કે હોળીની અગ્નિમાં શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ ચઢાવવામાં આવે, જેથી જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓ જળવાઈ રહે. તૂટેલું અનાજ બિલકુલ ન હોય. હંમેશા યાદ રાખો કે હોલિકા દહનથી ઠીક પહેલા ઘરમાં શેરડી અવશ્ય લાવો અને તેની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. અગ્નિમાં પાણીવાળું નારિયેલ ન ચઢાવવું જોઈએ, તેનાથી પાપના ભાગીદાર બની શકો છો. હંમેશા સૂકું નારિયેળ, ગોટા, હોળીની અગ્નિમાં અર્પણ કરવું જોઈએ.
પાણીવાળું નારિયેળ અગ્નિમાં ભૂલથી પણ ન નાખશો. જ્યારે સૂકું નારિયેળ હોળીની અગ્નિમાં અર્પણ કરો ત્યારે તેને પહેલા આખા પરિવારના હાથથી સ્પર્શ કરાવી લો. આવું કરવાથી હોળી માતા જતા જતા તમને ધનથી માલામાલ કરી શકે છે અને તમારા કષ્ટોને પોતાની સાથે લઈ જાય છે. પાણીવાળું નારિયેળ પૂજા દરમિયાન રાખી શકો છો, પરંતુ તેને અગ્નિમાં ન નાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનો ભોગ ખૂબ જ પ્રિય છે. તેથી ઘરમાં જે પણ વાનગીઓ બની હોય તે હોળી માતાને અવશ્ય અર્પણ કરો. પરંતુ ધ્યાન રહે કે ઘૂઘરા ગુજિયા ચઢાવતી વખતે તેની સંખ્યા 3 ન હોય. કાં તો 2 ચઢાવો અથવા 5, 11 કે 21 ચઢાવી શકો છો, પણ 3 નહીં. હોલિકા દહનમાં ગાયના છાણમાંથી બનેલા છાણા ઉપલા અવશ્ય ચઢાવવા જોઈએ. આ સિવાય લીલા ચણા, ઘઉંની ડુંડીઓ કે કોઈ પણ નવો પાક હોળીની અગ્નિમાં અર્પણ કરો. તેનાથી ઘરમાં અન્નની ક્યારેય કમી નહીં થાય. જ્યારે ડુંડીઓ અર્પણ કરો ત્યારે ધ્યાન આપો કે તે તૂટેલી કે સૂકી ન હોય, પરંતુ તાજી અને લીલીછમ હોય. સૂકી ડુંડીઓ ચઢાવવાથી પાપ લાગે છે. શાસ્ત્રો અનુસાર જો માસિક ધર્મ ચાલતો હોય તો હોલિકા દહનની પૂજા બીજા કોઈની પાસે કરાવી શકો છો. પૂજા તેવી જ રીતે કરવી જોઈએ જેવી રીતે હંમેશા કરતા આવ્યા છો. પરંતુ આ દરમિયાન તમે હોલિકા દહન પાસે ન જાઓ. તમે દૂરથી જ દર્શન કરી શકો છો અને પૂજાનું ફળ તમને અવશ્ય મળશે. હોલિકા દહનમાં ચોખાના બનેલા પાપડ અને કાચા ચોખા અવશ્ય અર્પણ કરો. તેનાથી ધન પ્રાપ્તિ થાય છે અને ઘરમાં નિર્ધનતા દૂર થાય છે. જે પણ પાપડ વગેરે બનાવ્યા છે તેને દહનની અગ્નિમાં અર્પણ કરો. તેનાથી ઘરમાં ધન દોલતની ક્યારેય કમી નહીં થાય. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનમાં પહેલા હોળીની અગ્નિમાં ઘૂઘરા અર્પણ કરવાથી પરિવારમાં પ્રેમ અને સંબંધો મજબૂત થાય છે. માતાને ભોગ લગાવતા પહેલા ઘૂઘરાને એઠા ન કરો. જ્યારે પૂજા સમાપ્ત થઈ જાય ત્યારે જ તેનું સેવન કરો. હંમેશા યાદ રાખો કે માતાને ઘૂઘરાનો ભોગ લગાવ્યા પછી કન્યાઓને પણ ઘૂઘરા ખવડાવવા જોઈએ અને તેમને દક્ષિણા આપવી જોઈએ. તેનાથી નવદુર્ગા અને માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગાય માતાને પણ આ દિવસે ભોગ અવશ્ય લગાવો. ગાય માતાને ઘૂઘરા અને અન્ય મીઠી વાનગીઓ ખવડાવવાથી અનેક જન્મો સુધી સુખ સમૃદ્ધિ બની રહે છે એવું માનવામાં આવે છે. હોલિકા દહનના દિવસે ગાય માતાને ભોગ લગાવવાથી તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે જો બીજું કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું ગાય માતાને ભોગ જરૂર અર્પણ કરો. તેનાથી હોળી માતાના આશીર્વાદ હંમેશા રહેશે. હોલિકા દહન થયા પછી બીજા દિવસે હોળીની રાખ ઘરે અવશ્ય લાવવી જોઈએ અને આખા પરિવારના કપાળ પર તેનું તિલક કરવું જોઈએ. આ રાખને કાળા કપડામાં બાંધીને ઘરમાં સુરક્ષિત રાખો. જો નાના બાળકોને નજર લાગી જાય તો તેમના કપાળ પર આ રાખનું તિલક લગાવો. તેનાથી ખરાબ નજરનો પ્રભાવ નહીં પડે. હોળીની રાખને કાળા કપડામાં બાંધીને દુકાનના ગલ્લામાં કે લોકરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને કોઈની ખરાબ નજર લાગતી નથી. હોળીની રાખથી કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ઘરમાં સુખ વૃદ્ધિ આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈની પાસેથી લેવી ન જોઈએ. આ દિવસે ટોણા ટોટકા વધુ પ્રભાવી માનવામાં આવે છે અને સફેદ વસ્તુઓના માધ્યમથી કોઈના પર ખરાબ પ્રભાવ પાડી શકાય છે. તેથી આ દિવસે સફેદ વસ્તુઓ ન લો. વેદ પુરાણો અનુસાર હોળી ખુશીઓ અને પ્રેમનો પર્વ છે. આ દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. જે વ્યક્તિ હોળીના દિવસે માંસ અને દારૂનું સેવન કરે છે તેની આગલી યોની કૂતરાની માનવામાં આવે છે અને એવી વ્યક્તિ અનેક જન્મો સુધી કષ્ટ ભોગવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને હોળીનો પર્વ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થાય. હોળીના દિવસે ગાળાગાળી ન કરવી જોઈએ. વડીલોનું અપમાન ન કરવું જોઈએ અને મોડે સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ. આ દિવસે પતિ પત્નીએ સંયમ રાખવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું લાભકારી હોય છે. હોળીના રંગો નેગેટિવ એનર્જીને દૂર કરી દે છે. તેથી જે વ્યક્તિ સાચા મનથી હોળી રમે છે તેના પર હોળી માતાના આશીર્વાદ હંમેશા રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળી દહનના દિવસે ચાંદીનો સિક્કો અને એક મુઠ્ઠી ધાણા જરૂર ખરીદવા જોઈએ. ત્યારબાદ પીળા કપડામાં હળદર સાથે તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો. પછી હોલિકા દહનની રાત્રે ચાંદીનો સિક્કો, ધાણા, હળદરની પોટલીને ઘરની તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી. અને ભક્તો, હોળીવાળા દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર આંબા કે આસોપાલવના પાનનું તોરણ જરૂર લગાવો. વાસ્તુ અનુસાર આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘરના દરવાજે તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે તુલસીના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીનો છોડ લાવીને તેને તમારા ડ્રોઈંગ રૂમ કે હોલમાં રાખવો સારો ગણાય છે. માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે ધાતુના કાચબાને પણ શુભ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ધનની વૃદ્ધિ થાય છે. તેથી હોળીના શુભ અવસરે ધાતુથી બનેલો કાચબો ઘરે જરૂર લાવો. હોલિકા દહનની રાત્રે ત્યાંની રાખ લઈને આવો અને તેને ઘરના દરેક ભાગમાં થોડી થોડી છાંટી દો. તેનાથી ઘરની નેગેટિવ એનર્જી સમાપ્ત થઈ જાય છે. સાથે જ હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવો, કારણ કે પૂર્ણિમા તિથિ માં લક્ષ્મીને પ્રિય હોય છે. આવું કરવાથી ઘરમાં તેમના આશીર્વાદ બની રહે છે. હોળી એક પવિત્ર તહેવાર છે અને તેને સાચા મન અને શ્રદ્ધાથી ઉજવવો જોઈએ. જે લોકો હોળીનો તહેવાર સન્માન અને સાચા મનથી નથી ઉજવતા તેઓ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી વંચિત રહી શકે છે. હવે વાત કરીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. વિડીયો આગળ વધતા પહેલા લક્ષ્મી માતાના સાચા ભક્તો વિડીયોને લાઈક જરૂર કરે અને કોમેન્ટ બોક્સમાં લખે જય માં લક્ષ્મી. અમારા પર અને અમારા પરિવાર પર કૃપા કરો અને અમારા દુઃખ દૂર કરો. આ લખો જેથી લક્ષ્મી માતાજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે અને તમને ક્યારેય ધનની કમી ન થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ બિંદી, સિંદૂર, અળતો અને અન્ય 16 શણગારની વસ્તુઓ દાન ન કરવી જોઈએ. આ દિવસે નેગેટિવ એનર્જી સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં આ વસ્તુઓનું દાન કરવું પતિ માટે હાનિકારક હોઈ શકે છે. સામાન્ય રીતે વસ્ત્રદાન કરવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, પરંતુ હોલિકા દહન અને રંગોવાળી હોળીના દિવસે વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિવસોમાં વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિની સુખ, સમૃદ્ધિ અને ખુશાલી પ્રભાવિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જો કોઈ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે, જો તે આ ઉપાયને પૂરા મન અને શ્રદ્ધાથી કરી લે છે તો સમજો તેની પરેશાની હંમેશા માટે દૂર થઈ જશે. જાણી લઈએ આપણે એવો કયો ઉપાય છે જે આપણે હોલિકા દહનવાળા દિવસે કરવાનો છે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. તેનાથી ધન આગમનના માર્ગો ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે. સાથે જ તમારું કેટલું પણ જૂનું દેવું હોય, ધન સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, તમારે માત્ર ને માત્ર આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય કરી જ લેવો જોઈએ. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાના મહાત્માઓ વગેરે આ ઉપાય જરૂર કરતા હતા અને જે મોટા લોકો છે તેઓ પણ આ ઉપાય જરૂર કરે છે. આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં જણાવે. અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે. જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે. જો તમારા જીવનમાં આ વિડીયો થોડો પણ ઉપયોગી હોય તો તમે એકવાર વિડીયોને જરૂર લાઈક કરી દો. તેનાથી અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય વધુ વધી જાય છે અને અમને વધુ ઉત્સાહ થાય છે કે અમે તમારા માટે એકથી એક ચઢિયાતા ઉપાયો લઈને આવીએ. નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી ખૂબ પરેશાન છે અને કોઈને કોઈ રોગથી પીડિત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો છે અને તે ખૂબ જ સરળ ઉપાય છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ. હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. સાથે જ તમને નિરોગી જીવન પણ મળે છે. કોઈ પણ જૂનામાં જૂનો રોગ હોય જલ્દી જ સમાપ્ત થઈ જાય છે. તમારે હળદરની સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે. તમે માર્કેટમાંથી પણ ખરીદી શકો અથવા તમારા ઘરમાં હળદરની ગાંઠ પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો. સાથે જ ભક્તો, આ દિવસે રોગથી મુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની બાબતોમાં વિજય. ભક્તો, ચાલો હવે તમને એક વધુ શક્તિશાળી ઉપાય પણ જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની બાબતો સંબંધિત સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડો વગેરે છે, તો તેનાથી સંબંધિત ઉપાય અમે તમને આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ. ઘણીવાર આપણી નાની નાની લડાઈઓ મોટી થઈ જાય છે અને ઘણા લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ કે કેસ ચાલી રહ્યો હોય તો તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થઈ જશે.
તમારે બસ એ કરવાનું છે કે હોલિકા દહનની અગ્નિમાં તમારે તમારા શત્રુનું નામ લેતા એક મુઠ્ઠી કાળા તલ નાખી દેવાના છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે આવું કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને વ્યક્તિ પોતાના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે. તો હોલિકા દહનવાળા દિવસે એક મુઠ્ઠી તલ લઈને તમારે હોલિકા દહનની અગ્નિ પાસે જવાનું છે અને તમારા શત્રુનું 7 વાર નામ લીધા પછી તેને અગ્નિમાં નાખી દેવાનું છે. ભક્તો, વર્ષમાં એક વાર જ તમને આ તક મળે છે, તો તમારે જરૂર આવું કરવું જોઈએ. કોર્ટ કચેરીના કેસોમાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો હોલિકા દહન પાસે પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન કરો અને 8 વાર હનુમાન ચાલીસા વાંચો. તેનાથી તમને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત જરૂર મળશે. નંબર 5. વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનું પણ સમાધાન છે. આ આવનારી હોલિકા દહન ખૂબ જ શક્તિશાળી છે. જો કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો ખૂબ થતો હોય અથવા જો કોઈ બહેનનો લાંબા સમયથી વિવાહ ન થતો હોય તો તેના માટે પણ હું તમને એક શક્તિશાળી ઉપાય જણાવી દઉં છું. જો તમે આ હોલિકા દહનના દિવસે આવું કરો છો તો સમજો તમારી કોઈ પણ મોટી સમસ્યા ચપટી વગાડતા ઉકેલાઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છતા હો અને તમારા પરિવારમાં ક્યારેય કોઈ કલેશ ન થાય તો તમે હોળીની રાત્રે એક વધુ ઉપાય કરી શકો છો. ગંગાજળ લો અને તેને આખા ઘરમાં છાંટો. પરિવારની સુખ શાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. નંબર 6. ખરાબ નજર અને ટોણા ટોટકાથી બચાવ. ભક્તો, ઘણીવાર એવું થાય છે કે જે આપણા ઘરમાં નાના બાળકો હોય છે તેમને ઘણીવાર નજર લાગી જાય છે અને તેમની માતાઓ ખૂબ પરેશાન હોય છે. ઘણા ટોટકા કરે છે પણ નજર ઉતરતી નથી. આ નજર સંબંધિત ઉપાય પણ હું તમને જણાવી દઉં છું. જો તમે આ ઉપાય કરો છો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને તમારું બાળક હંમેશા માટે એક સ્વસ્થ અને ખુશ બાળક બની જશે. તમારે શું કરવાનું છે? જે હોલિકા દહન થાય છે તે સમયે બાળકને ખોળામાં લઈને, જો બાળક મોટું હોય તો ચલાવીને હોલિકા દહનની 7 પરિક્રમા કરાવો. જો તમે આવું કરો છો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને જો નજર લાગેલી હશે તો તે પણ દૂર થઈ જશે. જો ભક્તો, તમે ખરાબ શક્તિઓથી પરેશાન હોવ તો હોળીની રાખને કોઈ કપડામાં બાંધીને તમારા દ્વાર પર લટકાવી દો. તે લટકાવેલી રાખની અસરથી તમારા ઘરની અંદર કોઈ પણ ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમે તેનાથી હંમેશા માટે છુટકારો મેળવી લેશો. ઘરના મુખ્ય દ્વાર પર હોલિકાની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી. નંબર 7. ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ મનુષ્ય હોય, જો તે પોતાના ભાગ્યથી પરેશાન હોય, વારંવાર અસફળતા મળતી હોય અને નસીબ જ સાથ ન આપતું હોય તો આ હોળીના ઉપાયથી તમારી બધી સમસ્યાઓ જલ્દી જ સમાપ્ત થઈ જશે. ભક્તો, એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હોલિકા દહનની રાત્રે પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરી લે છે તો માતા લક્ષ્મીની કૃપા તેના પર એવી વરસે છે કે તેના જીવનની ધન સંબંધિત કોઈ પણ સમસ્યા દૂર થઈ જાય છે અને તે વ્યક્તિ કરોડપતિ બની જાય છે. માતા લક્ષ્મી તેની કિસ્મત રાતોરાત બદલી નાખે છે. હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. જે લોકોને સંતાન સુખની ઈચ્છા હોય તેઓએ પણ હોલિકા દહનના દિવસે એક ચમત્કારિક ઉપાય અવશ્ય કરવો જોઈએ. જો કોઈ બહેન કે માતાને સંતાન ન થતું હોય તો તેઓ હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરે. ત્યારબાદ અગ્નિમાં નારિયેળ અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. હોલિકા દહનમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સામેલ થવું જોઈએ. કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ જરૂરી છે. જો આ ઉપાયો સાચી રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારી સિદ્ધ થઈ શકે છે. 21 ગોમતી ચક્ર લઈને હોલિકાની રાત્રે શિવલિંગ પર ચઢાવવાથી વ્યાપારમાં લાભ થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કોઈ અન્ય તહેવાર પર નથી કરી શકતો તે માત્ર હોળીના દિવસે જ કરી શકે છે. જો તમે આ ઉપાય હોળીના દિવસે કરી લો છો તો તમને ઘણો લાભ થશે. જો તમારા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો હોય તો મહાદેવ આ સમસ્યાનું જલ્દી જ સમાધાન કરી દે છે અને તમને મનગમતા પાત્રની પ્રાપ્તિ થાય છે.